ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાઠ નંબર 8 ભારતનું બંધારણ, ઘડતર અને તેના લક્ષણ. આગળ આપણે જોઈ ગયા છીએ કે બંધારણની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી, બંધારણના કયા કયા નિયમો છે, એની અંદર કયા કયા સુધારા વધારા કર્યા હતા. બરાબર. શરૂઆતમાં કેટલા અનુચ્છેદ હતા, કેટલા પરિશિષ્ટ હતા, ત્યારબાદ તેમાં સુધારા થતા કેટલા અનુચ્છેદ બન્યા, કેટલા પરિશિષ્ટ બન્યા. બરાબર. એની સાથે આપણે જોઈ ગયા કે બંધારણની શરૂઆતમાં કોણ અધ્યક્ષ હતા, ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા. બરાબર. આ તમામ પ્રકારની માહિતી આપણે મેળવી ચૂક્યા છે. આમુખનું મહત્વ જોયું. આમુખ એટલે બંધારણનો પાયો. જેવી રીતે આપણે ઇમારત ચણવાની હોય ત્યારે આપણે પાયો મજબૂત બનાવીએ છીએ, એવી જ રીતે આમુખની પણ આપણે માહિતી મેળવી. આમુખ એ હોકાયંત્ર છે. બરાબર. એટલે તમામ જે આપણે માહિતી મેળવી એ આગળ આપણે માહિતી મેળવી ચૂક્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છે કે બંધારણના લક્ષણો. આ જે બંધારણના લક્ષણો છે મિત્રો, એ લક્ષણો 14 લક્ષણો આપણે જોઈ રહ્યા છે. બંધારણના લક્ષણો. બરાબર. તો સૌથી પહેલા આપણે જોયું છે લિખિત દસ્તાવેજ. લિખિત એટલે લખેલો દસ્તાવેજ. અને આપણો જે બંધારણ છે મિત્રો એ સુપરિવર્તનશીલ છે. સુપરિવર્તનશીલ એટલે એની અંદર સુધારા વધારા કરવામાં આવે છે. બરાબર. એની અંદર નવા કાયદાઓ ઉમેરવામાં આવે છે, નવા નિયમો દાખલ કરવામાં આવે છે, કેટલાક એને કાઢી નાખવામાં આવે છે. એટલે એ સુપરિવર્તનશીલ છે. મનુષ્યની આકાંક્ષાઓ, ઈચ્છાઓ એ તમામ ને બંધારણની અંદર સામેલ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે બંધારણનું કદ જોયું. 22 ભાગમાં વિભાજિત કરેલું છે. પ્રથમ કેટલા અનુચ્છેદ હતા, કેટલા પરિશિષ્ટ હતા, અત્યારે હાલમાં કેટલા અનુચ્છેદ છે, કેટલા પરિશિષ્ટ છે. બરાબર. ત્યાર પછી એના પછીનું જે લક્ષણ હતું ત્રીજા નંબરનું એક જ નાગરિકત્વ. વિદ્યાર્થી મિત્રો આપણે બધા જ ભારતના નાગરિક છીએ. ભારતના નાગરિક તરીકે આપણને એક જ નાગરિકત્વ મળેલું છે. બરાબર. આપણે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર આપણે જે રાજ્યમાં રહીએ છીએ તે રાજ્યનું અને અમેરિકા દેશનું નાગરિકત્વ મળેલું છે. ભારતની અંદર જમ્મુ કાશ્મીરની અંદર 2 નાગરિકત્વ ધરાવે છે. બરાબર. હવે મિત્રો ત્યાર પછીનું જે લક્ષણ હતું એ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. આપણું જે સમવાય તંત્ર છે મિત્રો, બરાબર, એ 2 રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ બંને સાથે મળી અને દેશનું તંત્ર ચલાવે છે. એટલે આપણું મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર છે. કેન્દ્ર દ્વારા લેવાયેલો નિર્ણય રાજ્યની અંદર એને માન્ય રાખવામાં આવે છે. અથવા જો કદાચ બંનેના નિર્ણયની અંદર કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય તો અંતે કેન્દ્રએ લીધેલો નિર્ણય એ માન્ય રાખી અને દેશનું તંત્ર ચલાવવામાં આવે છે. એની અંદર આપણે એને કહી શકીએ એક શેષ સત્તા છે. એની અંદર આપણે જોઈ ગયા 3 યાદી: કેન્દ્ર યાદી, રાજ્યની યાદી અને સંયુક્ત યાદી. આ ત્રણેય યાદીની અંદર અલગ અલગ વિષયો સામેલ કરવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈ ગયા જે 5મું લક્ષણ હતું કટોકટી વેળા એક તંત્ર. બરાબર. રાજ્યની અંદર 3 બાબતમાં મુશ્કેલી આવી શકે છે. કાં તો યુદ્ધ અથવા તો બાહ્ય આક્રમણ હોય ત્યારે, બરાબર, અથવા કોઈ ભાવ વધારો થયો હોય ત્યારે, બરાબર, અથવા તો બીજી કોઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય
તો એ સમય દરમિયાન એ કઈ કટોકટી જાહેર કરવી એ પણ આપણે જોઈ ગયા. આજનું જે 6થા નંબરનું લક્ષણ છે એ દ્વિગૃહી પ્રથા. દ્વિગૃહી પ્રથા મિત્રો નામથી આપણને ખબર પડે દ્વિ એટલે બે, બરાબર. હવે મિત્રો આપણા જે દેશ છે એ દેશનું તંત્ર બે ગૃહ દ્વારા ચાલે છે. ગૃહી એટલે ગૃહ, તો એ ગૃહ એટલે ઘર, બરાબર. તો બે ગૃહ દ્વારા ચાલે છે, બરાબર. તો આપણો જે સંસદ છે અથવા તો દેશ છે કે કેન્દ્ર છે એ જે ગૃહો દ્વારા ચાલે છે એ છે લોકસભા અને બીજું છે રાજ્યસભા, બરાબર. આ બંને ગૃહ એટલે એના દ્વારા જે વહીવટ ચાલે છે એટલે એને નામ આપણે આપેલું છે દ્વિગૃહી, બરાબર. આ લોકસભા છે એને કહીએ છીએ નીચલું ગૃહ, નીચલું ગૃહ. રાજ્યસભા છે એને કહીશું મિત્રો ઉપલું ગૃહ, બરાબર. કેટલીક વખત શું થાય મિત્રો કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે કયું ગૃહ નીચલું ગૃહ છે અને કયું ગૃહ ઉપલું ગૃહ છે, બરાબર. તો કદાચ યાદ રાખવા માટે આપણે યાદ રાખીશું નીલો, બરાબર. નીલો એટલે નીચલું ગૃહ લોકસભા, બરાબર. અને ઉરા એટલે ઉપલું ગૃહ રાજ્યસભા, બરાબર. હવે મિત્રો રાજ્યસભા કરતા લોકસભા ચડિયાતી છે. સંસદની અંદર રાજ્યસભા કરતા લોકસભા ઘણી ચડિયાતી છે, બરાબર. એ બે ગૃહોની બનેલી છે અને કોઈ પણ નિર્ણય મિત્રો લેવાના હોય તો લોકસભા દ્વારા નિર્ણય લેવામાં આવે છે, બરાબર. રાજ્યસભા કરતા લોકસભા ઘણી ચડિયાતી છે, બરાબર. હવે મિત્રો જે સંસદની અંદર વહીવટ ચાલે છે કે દેશની અંદર વહીવટ ચાલે છે મિત્રો એને આપણે કહીશું જે વહીવટ ચાલે છે એ રાષ્ટ્રપ્રમુખના નામે વહીવટ ચાલે છે, બરાબર. સંસદમાં બે ગૃહ, બરાબર. એ બે ગૃહ છે લોકસભા અને બીજું રાજ્યસભા, બરાબર. હવે મિત્રો સંઘ સરકારમાં રાષ્ટ્રપ્રમુખ નામે વહીવટ ચાલે છે, બરાબર. સંઘ એટલે કે દેશની અંદર રાષ્ટ્રપ્રમુખ વહીવટ કરે છે. રાજ્યની વાત કરીએ મિત્રો તો રાજ્યની અંદર કોઈ પણ રાજ્યની અંદર રાજ્યપાલ દ્વારા રાજ્યની અંદર રાજ્યપાલ ના નામે વહીવટ ચાલે છે. મિત્રો આ મહત્વનું છે, આપણે યાદ રાખવાનું છે કે દેશની અથવા તો સંઘ કે દેશ કે કેન્દ્રની અંદર રાષ્ટ્રપ્રમુખના નામે વહીવટ ચાલે છે. રાજ્યની વાત કરીએ તો રાજ્યની અંદર રાજ્યપાલના નામે વહીવટ ચાલે છે. દરેક રાજ્યની અંદર જે વડો છે એ રાજ્યપાલ કહી શકાય, બરાબર. કોઈ પણ નિર્ણય લેવાનો હોય રાજ્યની અંદર કોઈ આફતી આવી પડી હોય કે કોઈ પ્રશ્ન ઉત્પન્ન થયો હોય તો રાજ્યપાલ દ્વારા નિર્ણય લેવામાં આવે છે. સંસદની અંદર રાષ્ટ્રપ્રમુખના નામે વહીવટ ચાલે છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આપણા દેશની અંદર એક બહુ મોટી મહામારી આવી ગઈ છે, બરાબર. એ સમય દરમિયાન આપણે જોઈ રહ્યા છીએ કે આપણા જે રાષ્ટ્રપ્રમુખ શ્રી નરેન્દ્ર મોદી સાહેબજી, બરાબર, એ દરેકે દરેક રાજ્યની સાથે દરેકે દરેક વ્યક્તિનું પણ એ લોકો સારી રીતે ધ્યાન આપી અને એમાંથી કઈ રીતે આપણે નીકળી શકીએ
એ યોજનાઓ બનાવે છે. એ યોજનાઓ બનાવ્યા પછી મિત્રો રાજ્યની અંદર પણ રાજ્યપાલ એ તમામ પ્રકારની જે માહિતી રાષ્ટ્ર સંઘમાંથી આવેલી હોય એનું પાલન કરે છે. એની સાથે સાથે એ કેવી રીતે નિવારી શકાય, બરાબર, રાજ્યની અંદર કયા રાજ્યની અંદર પોતાના રાજ્યની અંદર કયા જિલ્લામાં કયા શહેરમાં વધારે તકલીફ છે તો એ સમય દરમિયાન શું પગલાં લઈ શકાય એ તમામ આપણને રાજ્યપાલ દ્વારા પૂરું પાડે છે. તો આ થઈ મિત્રો દ્વિગુહી પ્રથા, બરાબર. તો આગળનું જે લક્ષણ છે મિત્રો, બરાબર, આ છે મિત્રો બરાબર આપણે નોટની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીએ છીએ એ તમારે સારી રીતે લખતું જવાનું છે. જ્યારે આપણી સ્કૂલ ચાલુ થશે ત્યારે તમારી તમામ લોકોની નોટ ચેક કરવામાં આવશે. તો અત્યાર સુધીના જે લક્ષણો છે અને આગળ પણ જે એક પાઠ પૂરો થયો એ તમામની માહિતી તમારે તમારી નોટની અંદર લખવાની છે. સાતમું જે લક્ષણ છે મિત્રો, એ જે સાતમું લક્ષણ છે એ લક્ષણ છે ન્યાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળના જે 6 લક્ષણો આપણે ભણેલા છે એ લક્ષણ પરીક્ષાની અંદર કોઈ પણ એક લક્ષણની ચર્ચા કરો એ પણ પૂછાય, અથવા તો કોઈ પણ 3 લક્ષણની ચર્ચા કરો એ પણ પૂછાય. તો આપણને મનગમતા લક્ષણો લખવાના અને એ પણ વધારે જોવાનું છે કે આપણને કયા વધારે સરળતાથી આપણે લખી શકીએ છીએ તે, અથવા તો તમને જે સરળ આવડે છે તે, બરાબર. કેટલીક વખત એવું બને કે મને એવું લાગે કે આ લક્ષણ ઘણું અઘરું છે પરંતુ તમારા માટે એ લક્ષણ ઘણું સરળ હોય, બરાબર. તો તમે એ લક્ષણ લખી શકો, અથવા તો તમને પરીક્ષાની અંદર લક્ષણ આપી દે કે દ્વિગુહી લક્ષણની ચર્ચા કરો, બરાબર. હવે મિત્રો આગળ આપણે જોઈએ કે દ્વિગુહી એની અંદર લોકસભા અને રાજ્યસભા એ બંને શબ્દ છે. તો એની જે રચના છે એને આપણે હવે પછી જોઈશું, પરંતુ અત્યારે જે સાતમું લક્ષણ છે એ છે સ્વતંત્ર, નિષ્પક્ષ, ન્યાય તંત્ર. આ છે મિત્રો આપણું બંધારણના લક્ષણોની અંદર સાતમું લક્ષણ. આપણો ટોપિક છે બંધારણના લક્ષણ, બરાબર. તો મિત્રો સાતમું જે છે સ્વતંત્ર, નિષ્પક્ષ, ન્યાયતંત્ર. આપણે જે ભારતની જે ન્યાય પ્રથા છે એ સળંગ છે, એક સૂત્રી છે અને સ્વતંત્ર છે મિત્રો, બરાબર. એટલે ભારતની ન્યાય વ્યવસ્થા સળંગ, એક સૂત્રી, નિષ્પક્ષ અને તટસ્થ ન્યાય વ્યવસ્થા છે, બરાબર. હવે મિત્રો સ્વતંત્ર છે એ જે ન્યાયતંત્ર છે મિત્રો એ કોઈના ઉપર આધાર રાખતું નથી, બરાબર. અથવા મિત્રો અહીંયા કહું છે ન્યાય વ્યવસ્થા સળંગ, એક સૂત્રી અને નિષ્પક્ષ અને તટસ્થ છે, બરાબર. સળંગ એ જે ન્યાય વ્યવસ્થા છે મિત્રો, કદાચ એવું નથી કે ગુજરાત રાજ્યની અંદર કદાચ હું કોઈ ગુનેગાર તરીકે દાખલ થઈ હોય તો રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની અંદર મને અલગ શિક્ષા આપે. એવી જ મારા જેવો કોઈ ગુનેગાર રાજસ્થાનની અંદર જો દાખલ થયો હોય, બરાબર, તો એના માટે અલગ શિક્ષા ના. જે શિક્ષા ગુજરાતની અંદર મળે છે એ શિક્ષા રાજસ્થાનમાં પણ મળે, બરાબર. એટલે એને કહી શકાય સળંગ. એક સૂત્રી એક જ સૂત્રમાં છે, એના માટે કોઈ શિક્ષા અલગ અલગ છે નહીં. દરેક વ્યક્તિને, દરેક ગુનેગારને એક સૂત્રી એટલે એક સરખી શિક્ષા આપવામાં આવે છે. નિષ્પક્ષ છે, બરાબર. આપણું જે ન્યાયતંત્ર છે મિત્રો એ નિષ્પક્ષ છે, એ કોઈ બાજુ કોઈ પક્ષ લઈ શકતું નથી, બરાબર. કદાચ એવું બની શકે કોઈ ન્યાયાધીશ હોય એ કદાચ જો મારા કોઈ સગામાં હોય અને આપણે ફોન કરે ભાઈ હા મેં ગુનો કર્યો છે, બરાબર, અને ફોન કરે કે જોઈ લેજો, અને પછી કદાચ હું એનો સગું છું એટલે મને કોઈ ગુનેગારમાંથી મને બાકાત કરી દે, અથવા તો મને એનામાં જે શિક્ષા મને મળવા જોઈતી હતી
એનાથી ઓછી શિક્ષા આપે અથવા તો મને શિક્ષા જ ના આપે એવું કરી શકતી નથી. નિષ્પક્ષ છે, એ તદ્દન નિષ્પક્ષ, તટસ્થ, એ એકદમ તટસ્થ રહી અને એને ન્યાય આપવાનો છે. બરાબર. તો આપણી જે ન્યાય વ્યવસ્થા છે મિત્રો સ્વતંત્ર, નિષ્પક્ષ અને સરળ છે. બરાબર. એટલે કહી શકાય આપણું જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર ન્યાય માટે કોની પર આધાર રાખતો, ન્યાય પર, કોઈ પર આધાર રાખતું નથી. મિત્રો બની શકે કદાચ આપણે રાજ્યની અંદર કોઈ અથવા તો આપણા જિલ્લાની અંદર આપણે કોઈ કેસ દાખલ કરેલો છે, કોઈ ગુનો દાખલ કરેલો છે, વોટેવર, અને એ જ્યારે આપણને જિલ્લામાંથી વ્યવસ્થિત ન્યાય નથી મળતો ત્યારે આપણે રાજ્યની અંદર જઈએ છીએ. રાજ્યની અંદર પણ આપણે જો ન્યાય નથી વ્યવસ્થિત મળતો તો આપણે દેશની અંદર જઈએ છીએ. આ તમામ પ્રકારનું આ ન્યાયતંત્ર છે મિત્રો, એ ન્યાયતંત્ર આપણે આગળના પાઠ નંબર 11 ની અંદર જોઈશું કે ન્યાયતંત્ર કેવી રીતે કામ કરે છે, એ શું છે. બરાબર. એની ન્યાયાધીશ બનવા માટે કે પછી વકીલ બનવા માટેની તમારી લાયકાતો શું છે, એ તમામ પ્રકારની માહિતી આપણે આગળના પાઠ નંબર 11 માં જોઈશું. બરાબર. તો આ થઈ મિત્રો આપણું બંધારણના લક્ષણો. એની અંદર 7મું લક્ષણ છે સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્ર. અને આપણું ભારતનું જે ન્યાયતંત્ર છે મિત્રો એ સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે, તટસ્થ છે, સળંગ છે, એકસૂત્રી અને નિષ્પક્ષ રહી અને તમામને યોગ્ય ન્યાય મળી રહે એવોનો પ્રયાસ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે 2 લક્ષણો છે એ 2 લક્ષણોની તમારે નોટમાં લખવાનું, તમારી નોટની અંદર સારી રીતે લખવાનું છે. અથવા તો પરીક્ષાની અંદર પ્રશ્ન પણ પૂછાઈ શકે કે સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્રની ચર્ચા કરો. થેન્ક યુ.